મમ્મી પપ્પાની ઘરમાં તો કાન પકડી રડી લેજો કે લાઈફની કેટલી અનમોલ પળ તમે આપી, પણ અમે તો કમાવા પાછળ એવા ગાંડા પડ્યા કે તમને 4 મિનિટ નથી આપીને ક્યારે મહાબળેશ્વર લઈ નથી ગયા અને માથેરાને નથી લઈ ગયા. એ ફરી શકતા હતા, આપણને જન્મ ના આપ્યો હોત ને તો એ ફરી શકતા હતા. આપણને જન્મ શું કામ આપ્યો? ક્યારેક આપણે ઝઘડો કરીને એટલે તરત કે બાળક, એ તો તમને જરૂર હતી વૃદ્ધાવસ્થામાં એટલે અમને જન્મ આપ્યો, આપે જ ડાયલોગ. પણ આ વાત ખોટી. આજે પણ કેટલાક પતિ પત્ની પરણી જાય, 5 વર્ષે બાળક ન થાય તો એ લોકો ક્યાંક ને ક્યાંક રાંદલ તેડાવે, ક્યાંક ને ક્યાંક માનતા માને, ક્યાંક ને ક્યાંક જઈને અંધશ્રદ્ધામાં ખોવાય કે મારો ખોડો ભરાય, મારી શેર માટીની ખોટ પૂરી થાય. શું કામ? એક સ્ત્રી પૂર્ણ સ્ત્રી ત્યારે બને જ્યારે એ માં બને છે, અને એક પુરુષ પૂર્ણ પુરુષ ત્યારે બને જ્યારે એ પિતા બને છે. પદ્મશ્રી એવોર્ડ જેટલું જ મહત્વ છે મા બાપ નામનો એવોર્ડ આપણને મળે એનો. અને આપણે એમની ભવિષ્યની લાકડી બની એટલા માટે જન્મ નથી આપતા, મા બાપ બનવા જન્મ આપે છે. બાકી કોઈ પણ પતિ પત્ની મા બાપ ન બને તો એ જલસા કરે. કેવી રીતે ખબર છે? જો આપણો જન્મ ન થયો હોત ને તો 25 વર્ષ સુધી સરેરાશ 1 લાખ રૂપિયા બચે. અત્યારે પરેશ, ભાવેશ અને હિરેન ન હોત ને તો લલિતભાઈ અને રસીલાબેન આગળ કાંઈ ન હોત ને તો પણ 3 કરોડની પ્રોપર્ટી હોત. 25 વર્ષના 1 લાખ રૂપિયા એટલે 25 લાખ. પછી એની ડિગ્રી મળી એટલે નોકરી માટે ક્યાંક 5-10 હજાર ખવડાવવા પડે, અથવા તો ધંધે લગાડવા માટે 50 હજાર રોકવા પડે, એટલે 25 લાખ ને 50 હજાર. પરણાવવું છે દીકરાઓને તો ઓછામાં ઓછો 10-15 લાખનો ખર્ચો, એટલે 25 વત્તા 15 લાખ કેટલા થયા? 40 લાખ થયા. પરણાવવું છે તો ઘર તો જોઈએ ને બાપ. 1 રૂમ રસોડો તો લઉં, કોના પૈસાથી? આપણા પૈસાથી લેશે? આપણે તો હજી માંડ કમાતા થયા. 40 લાખ રૂપિયાનું ઘર બાપ પોતાની કરકસર માંથી લે એટલે કેટલા થયા? 80 લાખ. હવે તમને જન્મ ના આપે, મને જન્મ ના આપે ને 80 લાખ રૂપિયા બચાવે, લગભગ 40 વર્ષ સુધીમાં 80 લાખ 1 કરોડ ને 25 લાખ રૂપિયા થઈ જાય બચત. હવે 1 કરોડ 25 લાખમાં એમને કેટલો જલસો. વહુનું સાંભળવું ન પડે, ગરમા ગરમ ભજીયા જોઈએ તો વાઈફ બનાવે, પોતે ખાઈ લે, દુબઈના વિઝા મળે ફરી આવે, પાલિતાણા જવાનું થાય, ગિરનાર, કોઈને પૂછવાનું નહીં, કોઈના ગુલામ નહીં. અને પપ્પાની સામે દીકરો ડાયલોગ તો ન મારે ને, પપ્પા પ્લીઝ ચૂપ રહો. મમ્મીને ડાયલોગ તો ન મળે ને, મમ્મી પ્લીઝ કિચનમાં અવર જવર નહીં કરો. મન ફાવે ત્યાં જલસો કરે. બોલો, સંતાન ન હોય તો ચિંતા, એમાંય દીકરી ન હોય તો ડબલ ચિંતા ઓછી થઈ ગઈ. સાસરે જાય તો પણ ચિંતા પડી હોય.